તો તમે આની પહેલાંનો વિડીયો જોયો ને તો તમને ખબર હશે હું બુરાન ભાઈબંધ હારે હારી જો ગયો તો કે મોઢું દેખાડવા જેવો નહોતો. તો આજે મોબાઈલ ફોનમાં વિડીયો જોતો તો એક આવો વિડીયો આવ્યો, બિલાડીને આવી રીતે જબલામાં નાખીને ડસ્ટબિનમાં નાખી દે. તો હું ભૂરા માટે હું અહીંયા જબલું લઈ આવ્યો. તો પણ ભૂરો આપણો તો જોઈએ તો જરાક બોડીમાં બહુ છે. તો પછી હું એ વિચાર્યું કે હું એ પહેલાં બોડી બનાવી લઉં પછી બધું. તો જીમમાં પહોંચીને સ્ટાઇલથી મેં જેકેટ ઉતારીને પુશઅપ મારવા માંડ્યો. આજે અમારા ચેસ્ટનું વર્કઆઉટ હતું. તો પછી બીજી એક્સરસાઇઝ મેં હુઈને આવી રીતે હરિયાને મેં મારી તરફ ખેંચ્યો. એના 3 સેટ કર્યા. પછી મશીનનારે મેં એક્સરસાઇઝ કર્યા, એના પણ 3 સેટ કર્યા. પછી હુઈને સીધા ડમ્બેલના આડા ખીચ્યા, એના પણ મેં 15-15ના 3 સેટ. પછી હુઈને એક ડમ્બેલ આરે પાછળથી ધીરે ધીરે આગળ લઈ આવવાનું હતું. પછી આ 2 મશીનના દાંડા ભેગા ફિટ નહોતા થતા તો એ મેં કર્યા. આવી રીતે મેં મારું વર્કઆઉટ આજનું જે છે એ પૂરું કર્યું. પછી હું નીકળી ગયો ભૂરા માટે કંઈક ગોતવા માટે. તો ભૂરા માટે આ બાચકું જે કેવું હતું કે ભૂરામાં હમાય. તો પછી હું ભૂરાને છાનોમૂનો પૂછ્યો તો ભૂરો જરાક એગ્રેસિવ મૂડમાં હતો. તો હું થોડોક ઘા થઈ ગયો, તાને કેમ કરવું? તો હું ભાગવા માંડ્યો. તો હું છેલ્લે પડી ગયો. પછી મેં આને કીધું કે આ ભૂરો હોય ને એને આપણે પાછો સીધો કર્યો. તો ભૂરો એકદમ સીધો થઈ ગયો, તો ડાયો દીકરો થઈ ગયો. તો સૌથી પહેલાં મેં નવરાયો, મારી દોસ્તી થઈ ગઈ. તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવો. આપણે મળી આવ્યા બીજાની ત્રીજા વિડીયોમાં.